નવસારી શહેરના છાપરા રોડ સ્થિત સૂર્યકિરણ સોસાયટીના રહીશો અને સ્થાનિક વેપારીઓ વરસાદી પાણીના સતત ભરાવાને લઈને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે। રહીશોનું કહેવું છે કે છેલ્લા 28 વર્ષથી તેઓએ આ વિસ્તારમાં રહે છે, પરંતુ અગાઉ ક્યારેય આવી સ્થિતિ સર્જાઈ ન હતી। નવા રસ્તાનું કામ પૂર્ણ થયા બાદ દર વરસાદે પાણી ભરાવાની સમસ્યા ગંભીર બની ગઈ છે। સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ થોડા વરસાદ પડતા જ રસ્તા પર પાણી ભરાઈ જાય છે અને તેના કારણે બાળકોને શાળાએ જવામાં, મહિલાઓને શાકભાજી અને ઘરવખરી લેવા જવામાં તેમજ રોજિંદા અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અનેક દિવસો સુધી પાણીનો નિકાલ ન થતા લોકો પરેશાન થઈ ગયા છે। રહીશોએ તંત્રને વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સ્થાનિક વેપારી દિનેશ પરિહરિયાએ જણાવ્યું કે તેઓ છેલ્લા 22 વર્ષથી છાપરા રોડ પર દુકાન ચલાવે છે। આટલા વર્ષોમાં ક્યારેય પણ પાણી ભરાયું ન હતું, પરંતુ રસ્તાનું નવું કામ થયા પછી દર વર્ષે થોડા વરસાદમાં પણ આખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ જાય છે, જેના કારણે વેપાર પર અસર પડે છે અને ગ્રાહકોને પણ અવરજવરમાં મુશ્કેલી પડે છે। રહીશો અને વેપારીઓએ જણાવ્યું કે ઇમરજન્સીમાં દર્દીને હોસ્પિટલ લઈ જવામાં પણ મુશ્કેલીઓ ઊભી થાય છે। નાના બાળકો અને વૃદ્ધોને સૌથી વધુ હાલાકી ભોગવવી પડે છે। તેમણે તંત્રને વહેલી તકે સ્થળનું નિરીક્ષણ કરી કાયમી ધોરણે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની અપીલ કરી છે। મારું રહેવાનું છે છાપરા રોડ સૂર્યકિરણ સોસાયટી। અમે 28 વર્ષથી આ સોસાયટીમાં રહેતા છે। હમણાં કોઈ દિવસ અહીંયા પાણી ભરાયા નથી, પણ જ્યારનો આ રોડ બન્યો ત્યારના અમે એટલા હેરાન પરેશાન થઈ ગયા કે બહુ તકલીફમાં છીએ અમે। છોકરાઓ સ્કૂલે જવું હોય, અમારે શાકભાજી લેવું હોય કે અમારે દુકાનમાં કંઈ પણ લેવા જવું હોય તો અમારે એટલી બધી તકલીફ પડતી છે કે અમે બહુ જ પરેશાન થઈ ગયા। તો તમે એનું આ પાણીનો નિકાલ થાય તેવું કંઈ કરો, એ જ અમારે જોઈએ કે પાણીનો નિકાલ થવો જોઈએ ને રેગ્યુલર બધા રાબેતા મુજબ બધા જઈ શકે। કેટલા દિવસથી આ પાણી ભરાય અને જ્યારે બી વરસાદ પડે ત્યારે પાણી કલાક વરસાદ નહીં પડે ત્યારનું પાણી ભરાવાનું ચાલુ થઈ જાય। આજે 6 દિવસ થયા, તો તમે અમે શું કરીએ હવે? આનો કઈ નિકાલ કરો। હા, મારું નામ દિનેશ પરિહારિયા। હું છેલ્લે અહીંયા 22 વર્ષથી દુકાન ચલાવું છું। આપણી દુકાન અહીંયા છેલ્લે 22 વર્ષથી છે। છાપરા રોડની સૌથી જૂની દુકાન। અહીંયા એટલા વર્ષોથી કોઈ દિવસ પાણી ભરાતું નથી, પણ આ રસ્તો બન્યા પછી આ પાણી કાયમ ભરાય છે અને આ પાણીનો કોઈ નિકાલ નથી। થોડા વરસાદ, ખાલી 1-2 ઇંચ વરસાદ પડે એમાં આ પાણી પૂરેપૂરું ભરાઈ જાય છે। તો મતલબ અમારી અપીલ એ છે કે મતલબ આ વરસાદનું પાણીનો નિકાલ કરો, અમને થોડી રાહત થાય। નાના નાના છોકરાઓ છે, સ્કૂલ જવામાં તકલીફ પડે છે, અમને પણ તકલીફ પડે છે, ઇમરજન્સીમાં દવાખાને જવામાં પણ તકલીફ પડે છે। આનું કંઈ નિકાલ લાવવા વિનંતી। રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।